હવે આજના દિવસની તો વાત જ ન પૂછો, કેમ કે મારા દિવસની શરૂઆત જ કંઈક આવી થઈ. ગુડ મોર્નિંગ ને જય માં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના મોર્નિંગ મિની વ્લોગમાં. વાગી ગયા છે સવારના 8:30 ને આપણે પહોંચી જઈએ આપણી શોપે. મને એમ હતું કે હું એકલો જ આજે વહેલો આવ્યો છું, પણ અમારા કિશોરભાઈ પણ આજે મારો સથવારો કરવા વહેલા આવી ગયા. તો ચાલો હવે આપણે લાગી જઈએ કામે. બધું કામ થઈ ગયું હતું કમ્પ્લીટ, પછી આપણે કરવાનું હતું ડિસ્પ્લે સાફ. પણ આપણી પાસે પાણી થઈ ગયું હતું પૂરું, એટલે હું નીલભાઈ પાસે આવી ગયો તો પાણી ભરવા. પણ તમને બધાને તો ખબર જ છે કે આપણે પહેલાથી જ ભાગશાળી રહ્યા. મેં કીધું થોડું પાણી આપો ને, મને કે અહીંયા પૂરું થઈ ગયું. અને જો યુદ્ધ ચાલે છે ને તેની એક મિસાઇલ ભૂલથી અમારા ગામમાં પડી ગઈ. ઘર ભેગું થાને ભાઈ. અને ફાઇનલી કિશોરભાઈની શોપેથી આપણને મળી ગયું પાણી. પાણી ભરીને હું પાછો આવી ગયો તમારી શોપે. હવે ઉનાળાના હિસાબે અમારા કાસ્ટ થતી હતી થોડીક ગરમી, એટલે મેં સાટી દીધું પાણી. બધું કામ કરી નાખ્યું હતું કમ્પ્લીટ ને પછી હવે એક જ કામ બાકી રહ્યું. એ હતું સાવણી લઈને બધી ધૂળ સાફ કરવાનું. હવે આવા કામ તમે જિંદગીમાં કઈ કર્યા નથી, એવા બધા કામ કરવા પડે. વાત તો સહી. અને થોડી વાર પછી આપણી શોપે આવી ગયો તો રોનકો. હવે મારા સુનિલ તો ટેબલ ની પાછળ હંતાઈ ગયો, એને તમે છે ને કે હું દેખાતો નહીં હોય. क्या समझते हो तुम अपने आप को? बहुत बड़े मस्करे हो तुम. અને બે વચ્ચે કરીને સમાધાન મંગાવી નાખ્યો ચા ને નાસ્તો. દિવસો તો અમારા પહેલેથી જ ખરાબ હાલે છે. કોઈ જોયું ને અમે ગુડ ડે ખાવી. હવે ચા ને નાસ્તો કરી દેતા આપણને મળવા આવી ગયા આપણા ફોલોવર. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. હવે મારું નો માનો તો કઈ નહીં, આ બે નું માનીને મને ફોલો કરી દેજો. હવે થઈ ગયા બપોર ને પછી આપણે જવાનું તો હેર કટ કરાવવા. હવે એકલા તો આપણે કઈ જવાનું હતું નહીં, આપણા ભાઈબંધ ને પણ હેર કટ કરાવવાના હતા, એટલે હું આવી ગયો તો આકાશ ને લેવા. અને તમારા બધાને એટલા બધા પ્રેમ અને સપોર્ટ થી હું આજે ટીવી માં આવી ગયો. ત્યાંથી હું આકાશ સીધા આવી કે તમારા ભાઈબંધ ના સલૂન હેર કટ કરાવવા. ભાઈબંધ ના સલૂન ને પહોંચીને બેઠા તો અહીંયા તો ચાલુ હતી એસી નો પવન તો એવો ઠંડો આવતો હતો મને તો નીંદર આવવા મળી. वो अलग ही लेवल का बंदा था. અને ફાઇનલી આપડા હેર કટ નો વારો આવી ગયો. અમારા વિરાજભાઈ કે તારો મોબાઈલ કિસ્સામાં નથી કરાડે કદી ઘા. તો ચાલો હવે મળીએ આપડા હેર કટ કરીને. અને ફાઇનલી આપડા હેર કટ થઈ ગયા કમ્પ્લીટ. અને હવે વારો છે આપડા ભાઈબંધ ના હેર કટ નો. લાગે ને બાકી તેરે નામ. હવે મારા બંનેના હેર કટ થઈ ગયા છે કમ્પ્લીટ ને હવે અમે ખસકાવશું ઘર બાજુ. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.